સાંજે બાપુની ડેલીએ એક શેઠાણી ગયા અને પછી શેઠાણી કીધું કે બાપુ મારા દીકરાને ખાંસી થઈ ગઈ છે, ક્યારનો ખાંસ કરે છે. કે બાપુ કીધું લે આ થોડો દારૂ લેતી જાય, પાઈ દેજે. કે બાપુ ખાંસી જતી રહેશે આનાથી? કે અમારી 12 ગામની જાગીર જતી રહી છે. તો આપે બહુ જ સરસ. આજે વાતાવરણમાં સમુદ્રમાં લહેરો ઉઠે ને એવી રીતે ચારે કવિ રાષ્ટ્રભાષાના આજે વિજય તિવારી છે ને એ ઓછા ખીલ્યા એનું કારણ કહું, એમને 1000, 5000, 10,000ની મેદમીમાં બોલવાની ટેવ પડી ગઈ છે. પહેલા ક્લાસરૂમમાં બોલતા હતા પણ પછી મંચીય કવિ થયા. અમે ડીપીએસમાં સાથે એકવાર મંચ સાથે શેર કર્યો હતો. મંચમાં એ પણ હતા, હું પણ હતો અને એક બોમ્બેથી પણ કોઈ મોટા હાસ્ય કલાકાર આવેલા. હા, એહસાન કુરેશી, હા એ હાસ્ય કલાકાર. તો વિનાશ જ્યારે સાહિત્ય અકાદમીમાં પ્રવક્તા તરીકે હોય, સંચાલક તરીકે હોય, તો સંચાલકની અને કવિ આજે જે રીતે એમણે પાંખો ખોલી, મને લાગે છે કે એ દિવસે એક સમયનો દબાવ એમના પર વધારે હતો. આજે મને એ મહેસૂસ નહીં થયું. એ એકદમથી ખીલ્યા અને મુશાયરો લૂંટી લીધો, એમ કે તો ચાલે. લોકકલાની છાંટ બારોટ સાહેબ આવ્યા ને ત્યારથી મને લાગતું હતું કે અંદર કંઈક છે તો ખરું જ, તો જ માણસ આ સુગંધ મેળવીને આવતો હોય છે. અને એમની વાણીની ઓજ આપણે બધાએ મહેસૂસ કરી. ખોડભાઈ ક્યારેક મોકો દેજો કે ખોલીને સાંભળી શકીએ. આ ખોડભાઈ કલાકાર ખરા પણ અમને ક્યારે બોલાવતા નહીં, આખી દુનિયાને બોલાવે. એટલે તમારી કેમ કે શબ્દના સાધકો વચ્ચે સ્વાભાવિક છે કે મારી પણ ઈચ્છા થઈ. આ હિન્દી છે ને સાહેબ એ કેવી છે તો બિહારીના એક દોહામાં હું આપને કહી દઉં કે કહત નટત રીજત ખીજત મિલત ખિલત લજિયાત. कहत नटत रीजत खींचत मिलत खिलत लजियात, भरे भवन में करत है नयन नहीं सोपात. આ હિન્દીની અભિવ્યક્તિ એ પોતાની એક અલગ આગવી છટા છે. હું વધારે ગુજરાતીમાં ઓછું અને હિન્દીમાં વધારે લખું છું. અચ્છા, મને પહેલી વખત એક શેર મળેલો ક્યાંકથી અને એ શેર મારા મસ્તિષ્કમાં ટંકાઈ ગયેલો ઉત્તર ગુજરાતની ભાષામાં. હમુને તમુ પે ભરોસા ઘણા. હજુ મારી બધી દીકરીઓ સાંભળ્યું એટલે હસવા મળી. હમુને તમુ પે ભરોસા ઘણા અને ભરોસે કે ભેંસો ને પાડા જણા. આ નોર્થ ગુજરાત છે જ્યાં જેવું તેવું કહી શકે. એક ગીત હમણાં જ લખ્યું છે, તાજુતરીન ગીત છે, એ રજૂ કરવાની ઈચ્છા થાય છે. જિંદગી એક ગીત હૈ ગા મેરે સાથ, जिंदगी एक गीत है गा मेरे साथी, दो कदम मैं बढ़ूं दो कदम तू, दो कदम मैं बढ़ूं दो कदम तू, साथ साथ चलना है आ मेरे साथी, साथ साथ चलना है आ मेरे साथी, जिंदगी एक गीत है गा मेरे साथी. वक्त क्या है बहता हुआ पानी, वक्त क्या है बहता हुआ पानी है, कौन इस धारा को रोक है पाया, सुदामा के मिलते ही वक्त भी रुकता है, सुदामा के मिलते ही वक्त भी रुकता है, दौड़ती घड़ी को थमा मेरे साथी, जिंदगी एक गीत है गा मेरे साथी. सुख और दुख तो छाया और धूप है, सुख और दुख तो छाया और धूप है, धन और निर्धनता निर्णय अनुरूप है, धन और निर्धनता निर्णय अनुरूप है, बड़ा और छोटा तो रंग और रूप है, बड़ा और छोटा तो रंग और रूप है, उदासी की बदरी हटा मेरे साथी, जिंदगी एक गीत है गा मेरे साथी. अकेला आया है, अकेला आया है,
अकेला जाएगा, अकेला अकेला ही मेला लगाएगा। अकेला आया है अकेला ही जाएगा, अकेला अकेला ही मेला लगाएगा। संसार मेले में मिलना सभी को, સંસાર મેલે में અમે વાત કરતા હતા પ્રશાંતભાઈને કે માણસ જે પણ જીવનમાં મળે છે અને જેના સાથે બંધ થાય છે તમારો એ ઋણાબંધ છે। એટલે તો કેટલા બધા માણસો મળતા હોય છે, પણ જેના સાથે હૃદયનો કંઈક સંબંધ જોડાય એ આપણો ઓશો કહેતા कि इस पृथ्वी पर मैं आया हूँ कुछ समय के लिए, क्योंकि पिछले समय में कुछ समय बाकी था, वो लक्ष्य पाने के लिए वापस आया। तो ऋणाबंध થી જોડાયેલા માણસો જ મળતા હોય છે। अकेला आया है अकेला जाएगा, अकेला ही अकेला मेला लगाएगा। संसार मेले में मिलना सभी को, मिलकर भी एक दिन बिछुड़ना सभी को। संसार मेले में मिलना सभी को, मिलकर भी एक दिन बिछुड़ना सभी को। दिल को दिल से लगा मेरे साथी, जिंदगी एक गीत है गाओ मेरे साथ। મળી જાય તો કાર્યો નહીં આવે મળશે કાર્યો નહીં આવે મળશે